ગુજરાતની અગ્રણી સોલાર કંપનીઓમાં સ્થાન ધરાવતી સુરતની સનોરા સોલાર કંપનીએ પોતાના સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગે કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યુનિક ફાઉન્ડેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં વિવિધ સામાજિક અને જનકલ્યાણના કાર્યો કરશે. સુરતના જાણીતા બાજપાઈ ઓડિટોરિયમમાં યોજાયેલા આ ભવ્ય દશાબ્દી મહોત્સવમાં ઉદ્યોગ અને રાજકીય જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કૌશિક વેકારિયા, સવજીભાઈ ધોળકિયા, વિજેતા અને જાણીતા ઉદ્યોગપતિ માયાબેન માવાણી, આ તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને સનોરા સોલારને 10 વર્ષની સફળ સફર તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે આપેલા યોગદાન બદલ બિરદાવી હતી. સનોરા સોલાર કંપનીએ આ સેલિબ્રેશનમાં એક પ્રશંસનીય પહેલ કરી હતી. કંપનીને શૂન્યમાંથી શિખર ઉપર પહોંચાડવામાં રાત દિવસ મહેનત કરનારા તેમના કર્મચારીઓને કંપનીના અસલી હીરો ગણાવીને સ્ટેજ ઉપર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓના યોગદાનને બિરદાવી કંપનીએ એક પરિવાર ભાવનાની ઉત્તમ મિસાલ પેશ કરી હતી. નવીનતમ પહેલમાં દશાબ્દી મહોત્સવની સૌથી મોટી જાહેરાત યુનિક ફાઉન્ડેશનનું લોન્ચિંગ રહ્યું. આ ફાઉન્ડેશન દ્વારા કંપની ભવિષ્યમાં પર્યાવરણ, શિક્ષણ અને સમાજ સેવાના કાર્યોને વધુ વેગ આપશે. 10 વર્ષની આ સફરની ઉજવણી સાથે સનોરા સોલાર કંપનીએ સાબિત કર્યું છે કે વ્યાપારિક સફળતાની સાથે સાથે સામાજિક જવાબદારી અને કર્મચારીઓનું કલ્યાણ પણ એટલું જ મહત્વનું છે. નમસ્કાર મિત્રો, હું સનોરા ફેમિલી તરફથી હું પિયુષ વરિયા એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર અને કો ફાઉન્ડર ઓફ સનોરા સોલાર. આજે સનોરા સોલારના 10 વર્ષના કાર્યક્રમ લેખે 10 વર્ષ 10 years ઓફ એક્સલન્સ નિમિત્તે આજે અમારે ત્યાં 1000 થી વધારે લોકો શુભેચ્છાઓ લોકો પાઠવા માટે આવેલા હતા. આ કાર્યક્રમ દરમિયાન એસએમસીના નવા મેયર શ્રી માયાબેન માવાણી પણની ઉપસ્થિતિ રહી હતી. તેની સાથે સાથે કૌશિકભાઈ વેકરિયા જે આપણા ગુજરાતના ઉર્જા મંત્રી છે તેના પણ અમને આશીર્વાદ તેનો મળેલા છે. આ 10 વર્ષ નિમિત્તે અમે સોસાયટીને 10 કમિટમેન્ટ આપીએ છીએ. એ કમિટમેન્ટમાં અમે યુનિક વેલફેર ટ્રસ્ટ એક ફાઉન્ડેશન અમે એક ની શરૂઆત કરીએ છીએ આજે, અને આ ફાઉન્ડેશનમાં અમે મેક્સિમમ લોકોને ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીને પ્રમોટ કરીશું. ઘરનો ખોરાક એના ઉપર કેમ્પેન ચલાવીશું. વૃક્ષારોપણ ઉપર કેમ્પેન ચલાવીશું. જે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જે પોલ્યુશન છે, પોલ્યુશન્સને સામે લડવા માટેના અમે એક નાના કેમ્પેનો ચલાવશું અને સોસાયટીઓને ફ્રી વિતરણ ઘણી વસ્તુ એવી હોય છે કે જે અમે ફ્રી વિતરણ કરીશું અને સોસાયટીને મદદરૂપ થઈશું. આજે સનોરા સોલાર તરફથી આજે જે 10 વર્ષની જર્નીમાં જે લોકો અમારી સાથે હતા એ લોકોને અમે સનોરા ફેમિલી તરફથી ખૂબ જ આભારી છીએ અને અમારી પ્રાર્થના છે ભગવાનને કે અમે બસ આ રીતે આગળ કાર્ય કરતા રહીએ. અને થેન્ક યુ સો મચ. આગળ આવતા ઇન નેક્સ્ટ યર અમે જે યુનિક વેલફેર ટ્રસ્ટની જે રચના કરેલી છે, જેનું આજે એક ફાઉન્ડેશન થાય છે, એમાં અમે ઘર ઘર સુધી પહોંચીશું. ઘર સુધી લોકોને એક જે જરૂરિયાતો છે એ પહોંચાડશું. તેની સાથે સાથે એક જે સૌથી અત્યારે મોટો ચેલેન્જ જે છે જે પોલ્યુશન, એના માટે અમે મેક્સિમમ ગ્રીન એનર્જીને પ્રમોટ કરીશું.